પ્રેમનો અરે કાટવા જો મને સખી હે પ્રેમનો અરે હું કહું બીજો લાખા અરે ચાલો રે સહેલ નીકળું ત્યારે જવાનિયા માર છોકરા મને જોઈ શું કહે છે એ લડકી જરા કે છે ડોશી અરે ડોશીબા તો બાજુ ડોશી કીધું કહું છે 80 વર્ષ થયા તમને કેમ આપ્યા તો મારી વાત સાંભળો માજી એ માજી જયારે હું તમારા ઘરે આવી ને તમારા ઘરે હું બોલાવવા માટે આવી ત્યારે તમારો ઘરનો દરવાજો છે ને એ બંધ હતો દરવાજો આગળનો કાયમ બંધ રાખું છું એકલી પાછળની બારી ઉઘાડી રાખું ફકક ફકક હવા હેડી આવે અરે માજી મારી વાત સાંભળો હલી એ તું મને એક તો હવે હું દખલી ગઈ છું તમે કેમ પેલા તો હું કેવી હતી અરે તમારી જવાની કેવી પેલા તો હું રાતી રોણી જેવી હતી હું થયું હવે તો શરીર પોકડી થઈ ગઈ હા અરે માજી હા તમારા માથામાં વાળ કેમ હતા હાય મારા વાળ કેટલા લાંબા હતા અરે બાજી હા આ તમારા માથાના વાળ કેટલા લાંબા હતા ઓ બહુ લાંબા હતા એટલે કઈ રોગ લાગુ પડ્યો છેક બોમરવાળા બસ સ્ટેશને ભટકાય કેટલા આડા તો હવે શું થયું આ પેલા હમણાં મારા રોયા નહીં નીકળ્યા અરે કોણ પેલા બાલના ફુગ્ગા વાળા હા તો શું થયું જે બા ફૂટો ઊંચા ફરતી હતી અને ઊંચા ફરતી હતી ને 8-10 જણા મને હોમાં મળ્યા જે ફુગ્ગા વેચવા વાળા તે વળગી પડ્યા તોડવા બે આંખે તોડતા આટલા રહ્યા સર અને બાજી આ બીજું તો ઠીક છે આ હાથે બંગડી નહીં દેખાતી આ બધું શું છે મંગળસૂત્ર નથી હાથે બંગડી નથી ખાલી એ વાત જવા દે તું કેટલા વખત ભાઈ અરે એક જ વખત હોય માજી અરે માજી તું કેટલા વખત પહેલી અરે પરણવાનું તો એક જ વખત હોય હાય અરે તારા કરતા હું હારી કા તારા મેં તો હારાનું ઘર મોડ્યું હવે અરે માજી તમે બહુ ભમરાવા લાગુ છો ના બાપ કેમ શાની ભમરાળી અરે તમે બહુ ભમરાળા છો પણ તમારે જે પાછળનો બેડો છે ને પાછળનો બેડો આ બેડામાં કાળી હરપેણ હોવી જોઈએ ભમરાળી હોય એટલે બેડા પાછળ હાથેણ હોવી જોઈએ ના મેં જોશી પાસે દેખાડ્યું અરે શું દેખાડ્યું ભવિષ અને એ જોશીએ અડધો કલાક તો મારું જોયું અને એને ચીપડું કાઢ્યું અને જોયું બરાબર નું જોઈને પછી મને કે તું બહુ ભવિષ્યવાળી છે તેમાં તારે હરાર ખર્ચો છે તારા બૈડા પાછળ હાપડા નથી બોડીઓ ભમફોડો તમે ગરબો ગાયો તો મારે ગરબો બોલો હું હુવાબો છે અરે ગરબો ગાવો છે બોલો માજી તો મારે ગરબો ઠોકું થોડો માજી ગરબો ના ઠોકાય તું આલાપ કર પછી હું ચુલાપ કરું ને પછી હું ચુલાપ કરું ફોનનો આલાપ કેવાય તો શું કેવાય એક આલાપ કરીને હાથ ફોટા ના પડે તો આલાપ કરવો નકામો છે વગાડો ભાઈ ફોનનો આલાપ કેવાય હું ગરબો ગાઉં પણ મારી પાછળ તમારે ઝીલવાનું ચોક્કસ
બરોબર ઝીલજો હો. બરાબર જીલીશું. ઝીલીને હેઠું ના પાડો. ના ના હોવે. એટલે તમારી પાસે ગાશો એમ ને નહીં, બે હાથે ઝીલીને પછી હેઠું નહીં પાડવાનું. નહીં પાડી. હોવે. અને હું એક્શન કરું ને એવી તમારે કરવાની. હો? પગના ખેતર ગયા રે ભોળી કાગલો. 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 પગના કેળવા આવ્યા રે ભોળી કાગલો. સસરા બેડા મારા રે ભોળી કાગલો. અરે તમારા સસરો ચીડવા માટે આવે તમે જો. હા અમે જઈએ ને. ના બાપ મને સસરો શું કહે છે? શું કહે? કે હું તો તલ લઈને નાહી જાઉં. એ માજી એવું ના બોલે સસરો. કે હું તો હવે તને હું આવ્યો છું ને હા. કે હવે તને તેડી લઈ જઈએ. હા એમ બોલો ત્યારે. બાપ મને ચોક તેડી લેથી પછાડ હતો. અરે માજી એમ ના હોય એ તેડી લઈ જાય એટલે સંગાત લઈ જાય. અંગાત લઈ ગયા. પછી કોણ આવ્યું? કે મને એમ કહેતા કે હું ચેડવા આવ્યો. અરે એવું બોલા ને કે પછી મારા જેઠ આયા. હા જેઠ આવ્યા તમારે. તમારા જેઠ આવે તો અમાર જેઠ આવે ને. તમારા માટે કોઈ લાવે? ના અમાર માટે કઈ ના મારા લાવે. માટે તો કેટલું આખું ખોખું ભરી લાયા હતા. અરે શું લાવે ને? પેલું બાટલી નહીં પીવાનું આવતું. અરે શું પેલા પેલું ગોળી વાળું. બોલી વાવ. પેલું ગોળી નહીં અરે વચ્ચે થોડા થોડા. હા એ કે બાપ કોમ કરીને આમ ફોડી ને હા. કે ગોળી નેચા અને ફેડ અધ્ધર. અરે માજી થોડા આવે તેવું થાય. અને બાપ કેવો ઉભરો વળે હતો. હે કેટલું ફેન ને અને ગોળી એકદમ નેચા. કે બાપ બેઠો એક પીધી ને હા. કે બાપ મને તો ગરમ અરે પડી. એ માજી એ થોડા ઠંડક આવે ગરમ ના થાય. મેં તો પીધી ની અંદર એકદમ ગરમ પડી. અરે માજી એ તો ગરમ ના આવે એ તો ઠંડી આવે ઠંડી. ના બાપ ઠંડી હોય તો કઈ એમને હું તો નીકળો. પછી શું થયું? તમે કોઈ હાથ એ તો સારું કર્યું બરફ વાળો નીકળો ને હા. કે એના પાછી મેં ગોળો ચૂસ્યો ને એટલે ઠરીને એમ જેવી થઈ ગઈ. પસંદ મારા એ આયા. કોણ? અમારા એ અરે પણ કોણ? મારો ચૂડી અને તારો બનેવી. એવા કાકા. હું તારાથી મોટી હા મોટા. એટલે મારો ચૂડી તારે શું થાય? બનેવી નહીં થાય. બનેવી ના થાય. બાપ એ તો મોટો ધંધો કરે. અરે શું ધંધો કરે એ બહુ મોટો. અરે મિલ છે ના ફેક્ટરી છે ના 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 અરે ના જહાજ ચલાવવાનો વેપારી ના, છે ના, ના. પાયલોટ ચલાવે છે ના સવારમાં વહેલા ઉઠે છે અને અને કોથળો લઈને મેણીઓ વ્યાને છે. એને મોટો ધંધો કરો છો. દાદા રોજ સવારે વહેલા 3 કોથળા ભરીને લાવે છે. બરાબર. મારા કે આડે આયા રે ભોળી કાગલો. એ આયા આયા રે ભોળી કાગલો. એ આયા આયા રે ભોળી બંધ કરો. અરે શું થયું? બસ. શું થયું? બંધ કરો અરે બડા થયું શું? હવા ભરાય છે મોય. અરે ચાલો રે સહેલી મારી હંસતાની અરે બેન અરે મેં શું જોઉં છું સામી નર જવાન કેટલો સુંદર કેટલો એમનો ફર્સ્ટ ક્લાસ ફોટો. અરે જ્યારે ભગવાન નવરા હશે ને જ્યારે ભગવાન નવરા હશે તેને આવું રૂપ આપ્યું છે. કેવી મનોહર મૂર્તિ છે. હા કેવો એમનો દેખાવ છે. અરે બેન હા મારા દિલમાં પણ વસી ગયા છે. જુઓ મારી વાત સાંભળ બેન. એમની મનોહર મૂર્તિ કેવી સુંદર રૂપાળી લાગે છે પણ મારી વાત સાંભળ બેન. જો આપણે એમને પ્રશ્ન પૂછીએ જો ચતુર ને ચાલાક હશે અરે ચતુર ને ચાલાક હશે તો આપણે પ્રશ્નનો જવાબ જરૂર આપશે.
પ્રમી ખરો જો ચતુર ને ચાલાક હશે તો આપણે પ્રશ્નો જવાબ જરૂર આપશે. સામે પણગટનારે જ્યારે મારા ઘોડાને પાણી પીરવા જાઉં છું તો સામે ઉભેલી સુંદર બાળા વાહ રે વાહ જેમાં આકાશની અંદર જાણે વીજળી ચમકારા કરતી હોય એમ એનું સ્વરૂપ ચમકી રહ્યું છે. બેન વાહ રે વાહ બેન ગાલ સુંદર બાળ સુંદર નૈન તો નજાબ છે સર્વદ્રષ્ટિ સુંદર જોઈ પણ સામે ઉભેલી બાળા તારું રૂપ તો કમાલ છે. બેન કેટલું સુંદર. વાહ જે દી દિનો નવરો નાથ છે બરાબર તે દી તને ખાતે ખાતે ઘડી છે પણ મને પ્રશ્ન કરી રહી છે જો કદાચ એના પ્રશ્નનો ઉત્તર નહીં આપું તો મને મૂર્ખ માનીને ચાલી જશે. તો લાવ એના પ્રશ્નનો ઉત્તર આપી દે. કહેતી મને આપણે ચતુર ને ચાલાક લાગે છે. જ્યારે આપણે પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્નનો જવાબ આપણે જરૂર મળી ગયો છે પણ મારી વાત સાંભળી ગઈ એ ક્યાંથી આવે છે ક્યાં જઈ રહ્યા છે એમનું નામ શું છે એ આપણે એમને પ્રશ્ન પૂછ્યો બરાબર. જો ચતુર ને ચાલાક હશે તો આપણે કામ નામ ને ઠામ આપણે આપી દેશે. ઘણી ઉતાવળ છે કોણ કે ઓલા અમરેલ નગરના કાઠી મારા મામાનું ધન લઈને વયા ગયા છે. એક ગાયની વારે જાવું છે દાતર વડ ને હિરણ ને કાંઠે. આ બાળક મને સવાલ પર સવાલ કરી રહી છે પણ લાવ મારું નામ ઠામ ને ઠેકાણું એ પણ એને જણાવી દો. જેને હું જાત શક્તિથી એ જ માંગડો છે. એ જ માંગડા વાળા છે. હા પણ મારી વાત સાંભળ માંગડા વાળાને ખબર નહીં હોય કે આપણે કોણ છીએ કોણ નહીં. હા તમે કોણ છો? અરે માંગડા વાળા મારી વાત સાંભળો અમે કોણ છીએ. છે પણ તને ક્યાં ખબર છે કે હું ક્યાં જઉં છું ને ક્યાં નહીં? સાંભળ એ પણ તને કઈ સંભળાવું.
મારી વાત સાંભળો મગરવાળા હા આજે તમે ક્યાં જઈ રહ્યા છો સવાર